લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ શહેરમાં નેટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓને ન્યાય મળે તેમજ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં આજે મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતર્યા હતા. ભારે વરસાદ વચ્ચે પણ યુવાનોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો. દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસ દ્વારા થયેલા દમન અને લાઠીચાર્જના વિરોધમાં સાણંદમાં વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન વિદ્યાર્થીઓ નેટ પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી હતી. આંબેડકર ચોકથી ગઠિયા ચોકડી સુધી યોજાયેલી આ રેલીમાં યુવાનો હાથમાં પોસ્ટરો લઈને ન્યાય આપો, છાત્ર શક્તિ જિંદાબાદ સહિતના નારાઓ સાથે આગળ વધ્યા હતા. સતત વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં યુવાનો જોડાતા સમગ્ર શહેરમાં વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. રેલીમાં જોડાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે દેશભરના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે આ લડત ચાલુ રહેશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર અને પોલીસ તંત્ર સામે પણ ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ.